નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એશિયન ન્યૂઝમાં. ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ધીમે ધીમે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જોવા જઈએ તો મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની છે, જેને જોવા જઈએ તો વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 22 નવેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ બનશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે 25 થી 28 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે, જેથી ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો થશે. જોવા જઈએ તો મિત્રો, અંબાલાલે વધુ જણાવ્યું છે કે 2 થી 8 ડિસેમ્બરના દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જોવા જઈએ તો મધ્યમ પશ્ચિમી વિક્ષોભ આવશે. વાવાઝોડાની અસર અને પશ્ચિમી જોવા જઈએ તો વિક્ષોભને કારણે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ સાથે વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સુરત, નવસારી, ભરૂચ, અમરેલી જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. ડિસેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં સામુદ્રિક જોવા જઈએ પેરામીટર સક્રિય થતાં વાતાવરણમાં પલટો આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. હવામાનની સચોટ આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ મહત્વની સૂચના આપી છે. અંબાલાલે ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવાની સૂચના આપી છે. અંબાલાલે કહ્યું છે કે ઘઉં અને શાકભાજીના પાકમાં ફૂગાવાની સંભાવના છે. જીરાના પાકને પણ અસર થઈ શકે છે. ભેજના કારણે પાકમાં રોગ આવી શકે છે, જેથી ખેડૂતોને પાક બચાવવા માટે સાવચેતીના પગલાં ભરવા પડશે.